ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય માતાજી, જય અંબે, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? જો સવાર પડું છું. વંશુભાઈ નાસ્તો કરે છે. કેમ વંશુભાઈ નાસ્તો કરે છે. મેં નાસ્તો કરી લીધો છે ને આજે હજી થોડોક ઠંડો પવન છે. હજી અત્યારે આમ તડકો છે પણ ઠંડો પવન વધારે લાગે છે આમ. પછી હવે જે આજે આવશે એકની વરસાદ શું ખબર કે છે, હજી આજની આગાહી છે એટલે આજે આવે વરસાદ ખબર. મિત્ર નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ. વંશભાઈ શું કરે છો? કલર ચોપડી હે કલર પૂરે છે વંશભાઈ. અને અમે પૂજાની કરી નાખ્યું છે બધું, દિયાબત્તીને પૂજાને. હવે રસોઈ બનાવવાની છે. રસોઈમાં શું બનાવવું? વંશુને પૂછ્યું તો મેં એને કીધું મેં અડદની દાળ ખાઈશ તો અડદની દાળ બનાવી નાખું. કપડાં પણ ધોવાઈ ગયા છે. બહાર આજે બધા શાકભાજી વાળા ભાઈ આવ્યા છે. જમી કારવી લીધું. હંસાને મેં અડદની દાળને બનાવી દીધું, પાપડને બધું જમીન બધું કામ પૂરું કરીને હવે ફોનમાં મીટિંગ છે મારે. બધું કામ હવે શરૂ કરું છું. વંશભાઈ શું હોય તો સૂઈ જશે, રમવું હોય તો રમે, ન શું હોય તો આપણે હવે મીટિંગને બધું કામ ફોનમાં શરૂ કરી દઈએ. વરસાદ જેવું હોય, ઘડીક તડકો આવે છે ને ઘડીક વરસાદ જેવું થાય છે. હવે આજે આવશે કે નહીં શું ખબર. આગાહી તો છે, બધા કહે છે એટલે લગભગ કાલનો ટાઈમ પકડશે વરસાદ. બપોરે જમી કાઢીને ફોનમાં જે કામ હતું એ બધું કામ પૂરું કર્યું. પછી 5-10 મિનિટ ઊંઘ આવી ગઈ. ઊંઘ આવી પછી મમ્મીને ડૉક્ટર આવવાના હતા, જે લેપ લગાડવા પગે ને એમ. તે મમ્મી એકલા હતા તે મમ્મી કે ટાઈમ હોય તો આવજે, તારે કંઈ કામ ન હોય તો સાંજે. પછી મેં કીધું સાંજે વંશને થોડો આટો મરાઈ જાય તો મમ્મી પાસે ગઈ હતી ડૉક્ટર લેપની લગાડવાના હતા. પછી મમ્મી ઘરેથી આવીને રસોઈ કરીને ગઈ હતી. પછી મમ્મી ઘરેથી આવીને વંશભાઈને ભૂખ લાગી હતી તે જમવા બેઠા હતા. ક્યાં શું જમ્યું તું? દૂધીનું શાક અને ભાખરી ને છાશ. એ પછી મારા કાકીને ઘણા ટાઈમથી મેં ફોન નહોતો કર્યો. મહિના દિવસ એમાં બધું આમ વધારે કામ ને આ બધું આવું થોડુંક બધું ચાલતું રહેતું હતું. કાકી સાથે વાત નહોતી થઈ. કાકી સાથે વાત કરી પછી તમારા લોકો સાથે હવે થોડુંક વોકિંગ કરી લઈએ. વોકિંગ કરતાં કરતાં ફોનનું કામ શરૂ રાખીએ. મીટિંગની હશે એ મીટિંગ અટેન્ડ કરી લઈએ બરાબર. પછી જોઈએ આગળ બીજી મીટિંગ ન હોય નકર 11 વાગી જાય મીટિંગ બધું ઓલું કરતા ને કામ પૂરું કરતા. મિત્રો રાતે પછી વોકિંગ કરતી હતી, ચાલતી હતી, ત્યાં 1-2 ફોનમાં પછી વાત કરી બધા સાથે. વાતમાં નહોતી કરી ઘણા ટાઈમથી, બધાના ફોન આવી ગયા તે વાત કરી. પછી અચાનક મેસેજ પડ્યા એક સાથે 2 મીટિંગ હતી. એ 2 મીટિંગ અત્યારે હવે રાતના 11:30 થવા આવ્યા પૂરી થઈ. પછી વચ્ચે દિશાને એનો ફોન આવી ગયો, એની સાથે વાત નથી થઈ તો અત્યારે પછી એની સાથે વાત કરી દિશાને એની સાથે. હવે વાત કરી વંશ સૂઈ ગયો છે. હું ફોનમાં વાત કરી હતી, મીટિંગ કરી હતી, એ સૂઈ ગયો છે. હવે હું પણ સૂઈ જાઉં. હજી હું વિડીયો એડિટિંગ કરીશ, અપલોડ કરીશ વિડીયો. એ 12-1 મારે એમને વાગી જશે. તો ચાલો મિત્રો, આજનો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ જરૂર કરજો મિત્રો. જય અંબે મહાદેવ, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.